સોમવારથી વિધાનસભાનું 7મું સત્ર 5 વિધેયક રજૂ થશે. ગુજરાત જીએસટીના વટહુકમનું વિધેયક પણ થશે રજૂ. રાજ્યમાં આગામી 8મી સપ્ટેમ્બરથી 10મી સપ્ટેમ્બર દરમિયાન 15મી ગુજરાત વિધાનસભાનું 7મું સત્ર યોજાવાનું છે. 8મી સપ્ટેમ્બરના રોજ સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીથી થશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમિયાન શોકદર્શક પ્રસ્તાવો પર ચર્ચા થશે અને ત્યારબાદ ગૃહ મુલતવી રાખવામાં આવશે. તારીખ 9 અને 10 ના રોજ વિધાનસભામાં પ્રશ્નોત્તરી અને અન્ય કામકાજ ઉપરાંત 5 વિધેયકો રજૂ થશે. સત્ર દરમિયાન શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગનું કારખાના વિધેયક 2025, નાણાં વિભાગનું ગુજરાત માલ અને સેવા કર વિધેયક 2025, ઉદ્યોગ અને ખાણ વિભાગનું ગુજરાત જન વિશ્વાસ વિધેયક 2025 તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગનું ગુજરાત વૈદ્યક વ્યવસાયનું વિધેયક 2025 અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓનું વિધેયક 2025 રજૂ કરવામાં આવશે. વિધેયકની વિગતો આપતા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ઔદ્યોગિક રોકાણ અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા તેમજ રોજગારની વધુ તકો ઊભી થાય તે માટે રાજ્ય સરકારે કામદારો માટે અને તેમાં પણ ખાસ કરીને મહિલા કર્મચારીઓ માટે આવશ્યક લાભો, સુરક્ષાના પગલાઓ સંબંધી કાયદાકીય જોગવાઈઓને કરીને કામના કલાકોમાં સુધારો લાવવા માટે પગલાં લેવાની જરૂર હોય વટહુકમ લાવવામાં આવ્યો હતો. તેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરિત કરવા કારખાના વિધેયક 2025 રજૂ કરવામાં આવશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની ભલામણોને શક્ય તેટલી વહેલી તકે લાગુ કરવા અને કેન્દ્રીય ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017 અને ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017 ની જોગવાઈઓની એકરૂપતા જાળવવા માટે ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અધિનિયમ 2017 માં સુધારો કરવો જરૂરી હોય વટહુકમ કરવામાં આવ્યો છે, જેના સંદર્ભે વટહુકમને અધિનિયમમાં રૂપાંતરિત કરવા આ વિધેયક લાવવામાં આવશે.